हेलो फ्रेंड्स, आज આપણે જોઈશું 21 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની ઇલેક્ટ્રોન રચના। આ તત્વોને સક્રાંતિ ધાતુ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે અને ડી વિભાગના તત્વો તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે। અને અગાઉના વિડીયોમાં આપણે 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ ચૂક્યા હતા, જેમાં 20મા નંબરનું તત્વ છેલ્લે આપણે જોયું હતું કેલ્શિયમ। તેમાં 20 ઇલેક્ટ્રોન હોય, 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી નિષ્ક્રિય વાયુ આર્ગોનની જેમ ગોઠવાય અને 19મો અને 20મો ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં દાખલ થશે। માટે તેની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થતી હતી: કેલ્શિયમ આર્ગોન 4s2। એટલે હવે પછી જ્યારે આપણે 21મા નંબરના તત્વની જ્યારે ઇલેક્ટ્રોન રચના શીખતા હોઈએ તો 21મો ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે નવી કક્ષક શોધવી પડશે, કારણ કે 4s કક્ષકમાં હવે ઇલેક્ટ્રોન સમાવી શકાશે નહીં। માટે કક્ષકોનો સાપેક્ષ ઉર્જાક્રમ આપણે યાદ કરી લઈએ। તેમાં 4s પછી વધુ ઉર્જા ધરાવતી કક્ષક આવે છે 3d। 3d કક્ષક છે ડિજનરેટ છે, સમાન ઉર્જા ધરાવતી કક્ષક છે। જેમ પી કક્ષકના 5 પ્રકાર પડતા હતા એમ અહીંયા આગળ પી કક્ષકના 3 પ્રકાર પડતા હતા, તેમ ડી કક્ષકના અહીંયા 5 પેટા કક્ષકો પડે છે: dxy, dyz, dzx, dx² - y² અને dz²। માટે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવવા માટે આપણે આ પ્રમાણે 5 બોક્સીસ બનાવવા પડશે। તો ચાલો આપણે ઇલેક્ટ્રોન રચના શીખવાની શરૂઆત કરીએ। 21મા નંબરનું તત્વ છે સ્કેન્ડિયમ। સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક છે 21, માટે તેમાં 21 ઇલેક્ટ્રોન હોય। 21 પૈકી 18 ઇલેક્ટ્રોન આર્ગોનની જેમ ગોઠવાઈ જાય। પછી 19મો ઇલેક્ટ્રોન જે છે તે 4s કક્ષકમાં દાખલ થાય। 20મો ઇલેક્ટ્રોન પણ 4s કક્ષકમાં દાખલ થશે અને 21મો ઇલેક્ટ્રોન જે છે એ 3d કક્ષકમાં દાખલ થશે। અહીં આગળ 3d કક્ષક માટે આપણે 5 બોક્સીસ અહીં આગળ બનાવી દીધા છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે 4s કક્ષક જે છે એ મારે અહીં આગળ પહેલાં દર્શાવવી જોઈતી હતી ને 3d કક્ષક જે છે એની 5 પેટા કક્ષકો પછી લખવાની હતી, પણ મેં એવું કર્યું નથી। 4s કક્ષકને અહીં આગળ પાછળ દર્શાવેલું છે। તો તેના માટેનું રીઝન એ છે કે અહીંયા 4s કરતાં 3dની ઉર્જા ભલે વધારે હોય, પણ 4s કક્ષક જે છે એ ચોથી કક્ષામાં આવેલી હોય છે, જ્યારે 3d કક્ષક છે એ ત્રીજી કક્ષામાં આવેલી હોય છે। એટલે 3d કક્ષક જે છે એમાં ભરાતા ઇલેક્ટ્રોન આંતરિક ઇલેક્ટ્રોન કહેવાશે, તેને આંતરિક કક્ષા કે તરીકે પણ ઓળખીશું, જ્યારે 4s જે છે એ બાહ્ય કક્ષા છે। માટે આપણે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના દર્શાવતી વખતે 4s કક્ષક પાછળ લખી છે અને 3dની 5 પેટા કક્ષકો આપણે આગળ લખેલી છે। એટલે એ પ્રમાણે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો આર્ગોન 3d1, 3dમાં 1 ઇલેક્ટ્રોન ગોઠવે છે અને 4s2, 4sમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવે છે। આ પ્રમાણે થશે। અથવા તમે આવી રીતે લખી દો આર્ગોન 4s2 3d1, પહેલાં 4s લખો ને પછી 3d લખો તો પણ ચાલશે। બંને એક્સેપ્ટેબલ છે, બંને સ્વીકાર્ય છે। બીજું અહીંયા ડી કક્ષકના આપણે પેટા પ્રકારો નથી દર્શાવવાના, સીધું આપણે માત્ર 3d જ લખ્યું છે। dxy, dyz એ પ્રમાણે આપણે અહીંયા આગળ દર્શાવવાનું નથી। 22મા નંબરનું તત્વ છે ટિટેનિયમ। તેનો પરમાણુ ક્રમાંક છે 22, તેમાં 22 ઇલેક્ટ્રોન હોય। 18 ઇલેક્ટ્રોન આર્ગોન પ્રમાણે, 19મો અને 20મો ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં ગોઠવાય। 21મો ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં ગોઠવાય અને 22મો ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં આગળ ગોઠવાશે? હુનના નિયમ પ્રમાણે એ આને d1 કહીએ તો આ d2 કહેવાશે, તો આ d2 કક્ષકમાં ગોઠવાશે। કારણ કે હુનના નિયમ પ્રમાણે જ્યાં સુધી સમાન ઉર્જા ધરાવતી કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય નહીં ત્યાં સુધી યુગ્મીકરણ કરવાનું નથી। માટે ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d2, 3dમાં 2 ઇલેક્ટ્રોન છે, 3d2 અને 4s2।
23મા નંબરનું તત્વ છે વેનેડિયમ. પરમાણુ ક્રમાંક છે તેનો 23. તેમાં 23 ઇલેક્ટ્રોન હોય. 18 ઇલેક્ટ્રોન આર્ગોન પ્રમાણે. 21મો અને 22મો 4s કક્ષકમાં આવશે. 19મો અને 20મો ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં આવશે. 21મો ઇલેક્ટ્રોન અહીંયા, 22મો અહીંયા અને 23મો આ જગ્યાએ આવશે. માટે વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d3 4s2. આર્ગોન 3d3 4s2. 3d કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન અને 4sમાં 2 ઇલેક્ટ્રોન. એ જ પ્રમાણે જો તમે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જોવા જાઓ તો આ પ્રમાણે થાય. 4sમાં 2 ઇલેક્ટ્રોન અને 3dમાં 4 ઇલેક્ટ્રોન આવે તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 3d4 4s2 થશે. પરંતુ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જે મેં અહીંયા આગળ લખી છે તે ખોટી છે. ક્રોમિયમની સાચી ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થતી નથી. સાચી ઇલેક્ટ્રોન રચના શીખવા માટે આપણે એક બીજી અગત્યની સમજૂતી મેળવવી પડશે અને તે છે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા. અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકો વિશેષ સ્થાયીતા ધરાવે છે. તમે ડીજનરેટ કક્ષકો અહીં આગળ મેં 2 લખી છે. એક છે 2p છે, 3p છે અને 3d છે. તો અહીંયા આગળ જે મેં દર્શાવ્યું છે આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો એટલે ડીજનરેટ કક્ષક હોય એમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયો હોય તેને અર્ધપૂર્ણ કહેવાય. તો આ 2p કક્ષક અહીંયા આગળ અર્ધપૂર્ણ ભરાયેલી છે. અહીંયા આગળ 3d કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. પાંચેય કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે. અને અહીંયા જે દર્શાવી છે તે પૂર્ણ ભરાયેલી કક્ષકો છે. 3pમાં 3 હોય તો ત્રણેય કક્ષકો સંપૂર્ણ ભરાઈ ગયેલી છે. એમાં વધુ ઇલેક્ટ્રોન દાખલ કરી શકાય તેમ નથી. અહીંયા આગળ 3d છે તો 3dની અંદર આ રીતે 5 ખાનામાં કુલ 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. એટલે વધુ ઇલેક્ટ્રોન અહીં આગળ ગોઠવી શકાય તેમ નથી. તો એ રીતે 3d કક્ષક જ્યારે આ પ્રમાણે અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો તેની સ્થાયીતા મહત્તમ હોય છે અને આ રીતે સંપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તેની સ્થાયીતા મહત્તમ હોય છે. એ રીતે જોતા ક્રોમિયમ અહીંયા આગળ જો 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો ક્રોમિયમની 3d કક્ષકો જે છે એ અર્ધપૂર્ણ ભરાઈ જાય અને તે વધુ સ્થિરતા ધારણ કરે. હવે ક્રોમિયમમાં 24 ઇલેક્ટ્રોન છે તો 24 સિવાય એ વધારાનો 25મો ઇલેક્ટ્રોન ક્યાંયથી લાવી શકવાનો નથી. તો એના માટે ક્રોમિયમમાં શું થશે? આ 4s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન જે છે એમાં એ દૂર થઈ અને અહીંયા 3d કક્ષકમાં દાખલ થઈ જશે. એટલે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આપણને આ પ્રમાણે મળશે. 4sમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થઈને અહીંયા આગળ આવી ગયો છે. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે માટે એની સ્થાયીતા વધારે હોય. માટે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જે છે એ આર્ગોન 3d5 4s1 થશે. તો આ ઇલેક્ટ્રોન રચના સાચી છે, આ ઇલેક્ટ્રોન રચના ખોટી છે. તમને પરીક્ષામાં પૂછાય તો તમારે આ લખવાની રહેશે. અને ક્રોમિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના આમાં અપવાદરૂપ આવે છે એટલે એને પૂછવાની શક્યતા પણ વધારે રહેલી હોય છે. પછી 25મા નંબરનું તત્વ છે મેંગેનીઝ. પરમાણુ ક્રમાંક 25 ઇલેક્ટ્રોન હોય તો એમાંથી 21મો ઇલેક્ટ્રોન, 22મો ઇલેક્ટ્રોન, આ 23મો છે અને આ 24મો છે અને આ 25મો. એટલે મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d5 4s2. આ પણ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. એના પછી 26મા નંબરનું તત્વ આવે છે આયર્ન. તેનો પરમાણુ ક્રમાંક છે 26 ઇલેક્ટ્રોન હોય. 18 ઇલેક્ટ્રોન આર્ગોનની જેમ ગોઠવાય. 19મો અને 20મો ઇલેક્ટ્રોન અહીં આગળ આવે. 21મો ઇલેક્ટ્રોન અહીંયા, આ 22મો, 23મો, 24મો, 25મો એમ હુન્ડના નિયમ પ્રમાણે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય પછી યુગ્મીકરણ કરવું એટલે 25 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. એટલે 26મા ઇલેક્ટ્રોન માટે અહીં આગળથી આપણે યુગ્મીકરણની શરૂઆત કરવાની. માટે આયન કે જેનો સિમ્બોલ છે Fe તેની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d6. અહીંયા 6 ઇલેક્ટ્રોન છે માટે 3d6 અને 4s2.
27મા નંબરનું તત્વ છે કોબાલ્ટ. તેમાં 27 ઇલેક્ટ્રોન હોય. 18 ઇલેક્ટ્રોન આર્ગોન પ્રમાણે. 19મો અને 20મો અહીંયા. 21મો ઇલેક્ટ્રોન. 22મો, 23મો, 24મો, 25મો, 26મો ઇલેક્ટ્રોન અને 27મો ઇલેક્ટ્રોન. એટલા માટે કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d7. અહીંયા આગળ 7 ઇલેક્ટ્રોન છે અને 4s2. પછી આવશે 28મા નંબરનું તત્વ નિકલ, જેમાં 28 ઇલેક્ટ્રોન હોય. 18 ઇલેક્ટ્રોન આર્ગોનમાં ગોઠવાય. 19મો અને 20મો ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં ગોઠવાય અને બાકીના જે 8 ઇલેક્ટ્રોન જે છે એની ગોઠવણી આ પ્રમાણે થશે. માટે નિકલની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d8 4s2. 3d કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન અને 4s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન. હવે કોપરનો પરમાણુ ક્રમાંક છે 29. તેમાં 29 ઇલેક્ટ્રોન હોય. 18 ઇલેક્ટ્રોન આર્ગોનની જેમ ગોઠવાય. 19મો અને 20મો ઇલેક્ટ્રોન જે છે તે 4s કક્ષકમાં ગોઠવાય અને બાકીના 9 ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રમાણે થશે. પરંતુ અહીંયા તમે જો વિચારી લો તો અગાઉ આપણે પૂર્ણ કક્ષકોની સ્થાયીતા સમજાવી હતી. તો 3d કક્ષક જે છે એમાં 9 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. તો બીજો એક ઇલેક્ટ્રોન એ ગમે ત્યાંથી મેળવી લે તો 3d કક્ષક જે છે સંપૂર્ણ ભરાઈ જાય અને વધુ સ્થાયીતા પ્રાપ્ત કરે. તો એ માટે કોપર જે છે એ 4s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન લઈ લેશે અને 3d કક્ષકમાં એ દાખલ થઈ જશે. માટે કોપરની નવી ઇલેક્ટ્રોન રચના જે છે એ આ પ્રમાણે થશે. આર્ગોન 3d10 4s1. અગાઉ આ પ્રમાણે થવી જોઈતી હતી આર્ગોન 3d9 4s2. પણ અહીંયા આગળ સ્થાયીતા ઓછી હોય છે, આમાં સ્થાયીતા વધારે હોય છે. માટે કોપર માટે આ ઇલેક્ટ્રોન રચના સ્વીકાર્ય નથી. કોપર માટે કઈ ઇલેક્ટ્રોન રચના સ્વીકાર્ય છે તો 4sમાંથી એક ઇલેક્ટ્રોન 3dમાં દાખલ થઈ જાય. તો એવી ઇલેક્ટ્રોન રચના 3d10 4s1 સ્વીકાર્ય છે, જે આપણે અહીંયા આગળ ઉપર દર્શાવેલું છે. માટે તમારે ક્રોમિયમની જેમ કોપર પણ એક અપવાદરૂપ આવે છે. માટે આ ઇલેક્ટ્રોન રચના લખવી નહીં. કોપરમાં તમારે આ જ ઇલેક્ટ્રોન રચના લખવી 3d10 4s1. આ વસ્તુ યાદ રાખવાનું તમારે. ક્રોમિયમ માટે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા વધારે હોય અને કોપર માટે આ રીતે પૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા વધારે હોય છે. એટલે કોપરની ઇલેક્ટ્રોન રચના બની ગઈ છે 3d10 4s1. 30મા નંબરનું તત્વ છે ઝીંક. ઝીંકમાં પરમાણુ ક્રમાંક છે 30. માટે તેમાં 30 ઇલેક્ટ્રોન હોય. 18 ઇલેક્ટ્રોન આર્ગોનની જેમ ગોઠવાય. 19મો અને 20મો ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં અને બાકીના 10 ઇલેક્ટ્રોન જે છે આ 3d કક્ષકમાં ગોઠવાઈ જશે. માટે ઝીંકની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d10 4s2. હવે આમાં દાખલ કરવા માટે કોઈ ઇલેક્ટ્રોન હવે 3d કક્ષક પણ સંપૂર્ણ ભરાઈ ગઈ છે એટલે હવે આની અંદર વધુ ઇલેક્ટ્રોન દાખલ થઈ શકશે નહીં. જ્યારે 31મા નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના તમે શીખશો ત્યારે 3d પછી વધુ ઉર્જા ધરાવતી 4p કક્ષકમાં તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવો પડશે. પણ આજે આપણે ચર્ચા કરવાની છે માત્ર સક્રાંતિ ધાતુ તત્વની 21 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે. એકવાર બધી જ ઇલેક્ટ્રોન રચના શીખી લીધા બાદ તમારે 21 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના તમારે આ પ્રમાણે સરસ રીતે લખી દેવાની છે. તમે અહીં આગળ જોઈ શકો છો. તો આ પ્રમાણે તમારે 21 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાની રહેશે. આ જે 21 થી 30 સુધીના તત્વો છે તેને સક્રાંતિ ધાતુ તત્વો ઉપરાંત ડી વિભાગના તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે છે તે આ ડી કક્ષકમાં દાખલ થાય છે. માટે હવે તમે 1 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખી ગયા છો. તો તમારે 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાની રહેશે આ પ્રમાણે, જે મેં તમને અગાઉ પણ બતાવેલું હતું. હાઇડ્રોજનથી શરૂઆત કરવાની તમારે.
આ પ્રમાણે બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાની રહેશે તમારે. અહીંયા મેં 20 સુધીના 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના બતાવેલી છે અને 21 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના તમારે આ પ્રમાણે લખવાની રહેશે. તો મિત્રો, કશાની પણ રાહ જોયા સિવાય તમે આ 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના બહુ જલ્દી શીખી લેજો, કારણ કે તમારે 12મામાં પણ ઘણી ઉપયોગી થવાની છે અને 11માના પણ ઘણા બધા ચેપ્ટર્સમાં કામ લાગશે. તો અને ઇલેક્ટ્રોન રચના સાયન્સમાં આવ્યા પછી બધાને આવડતી જ હોવી જોઈએ. જો તમને ઇલેક્ટ્રોન રચનાને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો છો અથવા તો વોટ્સએપ ઉપર પર્સનલ મેસેજ કરીને પણ પૂછી શકો છો. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.